તો ફાઇનલી ગાઈસ મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છે. મમ્મી, પપ્પા અને બા ત્રણ જણો ખાવા માટે બેસી ગયો છે. ફુલેવર રીંગણનું શાક. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈસ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ આપણે ઉઠી ગયા છીએ અને વાગી ગયા છે 7. બ્રશ કરી લીધું છે. ગાઈસ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે શિયાળાની શરૂઆત ફૂલ ચાલુ થઈ ગઈ છે. ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ છે. તમારી બાજુ કેવી ઠંડી પડે છે? અમારી સાઈડ તો ઠંડી ચાલુ થઈ જ ગઈ છે. તો સવારમાં ઉઠી ગયા છે બધો, મમ્મી, પપ્પા, બા અને ચાર છીએ ઉઠી ગયા છે. સવારમાં મમ્મી તો ચા પીવો છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કઈ મમ્મી સવારમાં ચા પીવો છે, ચા અને રોટલો નહીં મમ્મી? વહેલા વહેલા. તો ચલો હું આવું ચા પીવા માટે આવ્યો છું, તો ચા પી લો. ચા બનાવ્યો છે અને રોટલો. અને ઠંડી એ છે નહીં મમ્મી? ઠંડી વાત મમ્મી? હા ઠંડી સાલ થઈ હતી કહું. તો કદાચ આપણે પહેલાં તાપી લઈએ અને તાપી અને પછી ચા પીએ થોડી વાર. પપ્પા હેડે ખેતરમાં અને મમ્મી વાગ્યા છે. હજી મમ્મી ધોવા છે મારું સ્વેટર, તો મમ્મી સ્વેટર ધોઈ નાખો એટલે અમે મમ્મી બે હેડીએ. મમ્મી જવું નહીં? શું નાખું? પૂળો નાખું? ભૂકો ભૂકો લાવી નાખ્યો તો સારું હતું નહીં? આ પૂરો ઢમ જો છે બતાવ. ઢમ તો લઈ ગયા પણ આ ફોટિયામાં આટલો એટલે જલ્દી આ ધંધા પેલો ટ્રેક્ટરે આવી ગયું. તો કઈ મમ્મી બધે છે ઢોર. મમ્મી ઢોર બધે ઢોર બધું છે. તો મમ્મી ઢોર બધે છે અને પપ્પા તો ઘેર છે. મમ્મી ચાર નાખે છે ગાયને. એ કોક સાલું મેલ્યું છે કોકની, કાલે સારું હતું. એ મને લાગે છે ડાયરેક્ટ લાઈટ થાય છે ને એટલે એથી 32 સાલ થાય છે. ના ના કાલે હતું. તો મમ્મી આવું ચાર નાખે છે ઢોરોને. અને શાક મમ્મી તે અત્યારે કઈ નાખો નહીં કોઈ સાલ શાક અત્યારે. તો કઈ બપોરનું કાપેલું શાક છે, બનાવવાનું બાકી ખાલી નહીં મમ્મી? તો શાક તો બનાવેલું પડી છે, ખાલી ફ્રાય કરવાનું બાકી છે. હા રોટલા થોડા બનાવે બધા પછી ખાઈ લીધું સાસનો રોટલો મરચું. તો પ્રકાશ તો જ નહીં આવ્યો? પકલો તો આવ્યો જ નહીં, ફોન કર્યો તો કે તો થાળીઓ કરીએ. તો ચલો તો નહીં આવો સવારમાં વહેલો આવે. હા હું તો તને જઉં દૂધ ભરાવ. ચલો ગાઈસ આપણે જઈએ દૂધ ભરાવવા માટે. આવું ને આવું પપ્પા આવી ગયા છે ગાયો બાંધવા માટે. ચલો આપણે જઈએ દૂધ ભરાવવા માટે. તો ફાઇનલી ગાઈસ મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છે. મમ્મી, પપ્પા અને બા ત્રણ જણો ખાવા માટે બેસી ગયો છે. ફુલેવર રીંગણનું શાક બનાવ્યું છે, મકાઈના રોટલા નહીં મમ્મી? કેવા પીળા પંજર લાગે રોટલા. તો ખાવા માટે બેસી ગયો છું. પ્રકાશ તો હજી આજે આવ્યો નહીં. હા તાડ ફુલેવરનું વાલોળ છે અને ટોમેટો છે ને ત્રણ સબ્જી ભેગી. દૂધ લાય પેલા લેતા આવું. તો ચલો હું દૂધ લેતા આવું. તો કઈ દોકર મમ્મીને ખાઈ એટલે હું દૂધ લેતા આવું એટલે દૂધે આવી જાય અને ખાવા બેસીએ. તો ચલો આપણે લઈ લઈએ દૂધ. તો દૂધ લઈ લઈએ અહીંયાથી ફ્રીજમાં જ. તો ચલો દૂધ તો લઈ લીધું આપણે. ફ્રીજ આપણે આડું કરી દઈએ અને પેલા ઘરમાં ખાવા માટે જઈએ, કારણ કે તેઓ બધો બેઠો છે. તો ઘરનો દરવાજો બંધ કરતા જઈએ એટલે છે ને પદો ના દરવાજો બંધ થઈ ગયો. હવે જઈએ મમ્મીને બેઠા ખાવા માટે કાઢ. તો ચલો આ ખોણ મૂકી દેવાનું હતું. ચલો ખાઈ લઈએ. મમ્મી આનો ગાભો કાઢ્યો છે? સાદર હોકુસ. હા સાદર વળી સાદર તો આપણે નહીં એ જ કે પેલો માલ નહીં એટલે બીજી છે એ વળી. બીજી બે ધોળેથી બીજી તવપન કેરી ઉડતા ધોળી એ કેરીએ
એ સાદર અને પેલી હતી કેસરી કેસરી એ મોય એ તો મેસવા પહાડ નથી ઓ એ તો મિશલી બા એ તો મેસલી પહાડ એ તો મિશલી બા તો ગાઈસ મમ્મીએ બધો ગાભો કાઢ્યો છે આ તો શેટર છે ગાભો નહીં તો સ્વેટર્સ નવો હા આ તો બધો મોય મેલ દીધો છે એટલે નહીં મમ્મી તાના તો મોય થેલીમાં મેં દીધો તિજોરીમાં ભાગ નતો બધો હમ. એક થેલીમાં ભરી કાઢ્યો મારા સ્વેટર લાવું છે મમ્મી મસ્ત લાવજો વિસનગરથી લાવું સારું ઠંડી રોકે એવું મસ્ત મજબૂત હોય ને એવું લાવવું છે એવું લાગે એટલે એવું છે આમ આખો શિયાળો સારી જાય કે હા જૂનું હતું એનું તો ઘણું સલવી ના શેતાજીનો ફોન આવ્યો તો કે નહીં આ તો નહીં હે આમ તો ના સવારે જ કરાય નહીં તો કાંઈ અમે તો ખાઈ લીધું છે અને મમ્મી બધો ગાભો ફેંદા છે ચાદર ખોળે ચાદર ચાદર હોકુસ ચાદર મળશે કે નહીં મળે મને લાગતું નહીં મળે ચાદર શિખર શો ગાલ દીધી આમાં શું ખબર છે અમેલી ભાઈ આમાં તો ના હોય આમાં તો મને લાગતું નહીં મમ્મી હોય બોલ તો ચલો મમ્મી તો બધો ગાભો ફેંદા છે તો કઈ બા તો ખાઈ અને બા તો બેસી ગયો છે શું લાવું તાપને હા તાપને ઠંડી ભાઈ વધારે છે કોશિશ આજ થોડી 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 તો ગાઈ ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ છે ઠંડી તો ચાલુ થઈ ગઈ કારણ કે શિયાળાની શરૂઆત થઈ ગઈ એટલે નહીં બા તો બા તો તાપવા બેસી ગયો છે હા જેવું ચોમાસું હતું એવો શિયાળો જમશે ઉનાળામાં એવું જ હતું કે જેવી ગરમી પડી અને પાછો જેવો વરસાદ આવ્યો અને જેવી ઠંડી તો ફૂલ પડશે હજી તો 10-15 દિવસ જવા ને પછી ઠંડી પડે જુઓ ખાલી હા એટલે જ કહું છું 10-15 દિવસ જશે ને પછી ફૂલ ઠંડી પડશે નહીં પડે ભાઈ ઠંડીમાં ઘઉં આવવા પડશે દીનું કાકુને હવારે વાપવાના આપણે વાઈ નાખીએ 2-3 દાડા એટલે જ ને કહું છું ઘઉં તો ઉગતા થઈ જાય કે પેલા વાયર છોડી લેવાના અને પછી હેળે અને પછી પાછા વાયર બધી દેવાના એટલે હરખું હેતર હેળાઈ જાય કે પછી ખૂણા ખૂણા પડી રહી એટલે હેઠા લોબા થઈ રહી એટલે જ ને એટલે હદું હરખું કરી લેવાનું પછી ઘઉં વાઈ દઈએ નહીં હા શું છે લાકડો બીજો લઈને વાયર ભરાવા નહીં એટલે પાછો ઓવા લાકડો છે ને બા ઉધેવ ખાઈ ગયો પાછો આમાં 2 નાકામ તો ભાગી ગયો છે એ તો ખાલી એમને ઊભો કર્યો ને આમાં નાકામ તો 2 ભાગી જ ગયો પાછો હા 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 તો ચલો ગાઈ દઉં ઊંઘે બા ગુડ નાઇટ તો ચલો हम ઊંઘે